વિશ્વનો નકશો આપણે જ્યારે કાગળ પર જોઈએ ને પછી ખૂબ સરળતાથી એમાં બોર્ડર આપણને દેખાય ને લાઈન દેખાય ને પછી આપણે એને વેચી દઈએ કે આ ભારત છે, આ પાકિસ્તાન છે, આ બાંગ્લાદેશ છે, અમેરિકા છે, આ યુરોપના કન્ટ્રીઝ છે, પણ એટલી સરળતાથી એ વાસ્તવિકતામાં નથી વહેંચાયેલા. પૃથ્વી વહેંચાયેલી છે જ નહીં, અને એટલે જ પૃથ્વીના એક ખૂણામાં આવી રહેલી એવી અસરો, જે પર્યાવરણીય અસરો છે, એ આખી દુનિયાને અસર કરે છે. એક ખૂણામાં આવેલો ભૂકંપ એક દેશ કે એક શહેર પૂરતો પણ મર્યાદિત નથી રહેતો, એ અનેક વિસ્તારોને અસર કરતો હોય છે. મ્યાનમાર અને બેંકોકમાં ભૂકંપ અને પછી આફ્ટર શોકના આંચકાઓમાંથી હજી પણ એ દેશ, એ નગરો, એ શહેરો અને આખી સભ્યતા બહાર નથી આવી શકી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મ્યાનમાર બેંકોકના ભૂકંપ અને એની જાણકારી પર જઈએ એ પહેલાં ગુજરાતના એક એવા સમાચારની વાત કરીએ જે ફરી એકવાર કાનૂન વ્યવસ્થા અને પોલીસની નિષ્પક્ષતા પર પ્રશ્ન કરે છે. પોલીસનો કદાચ આ ઘટનામાં કોઈ દોષ ન હોય તો પણ એની બેદરકારી છે કે કેમ એ ઘટના પર પણ પ્રશ્ન કરે છે. રાજકોટમાં ન્યારી ડેમ પાસે રસ્તા પાસે એક અકસ્માત થયો. 21મી માર્ચની એ ઘટના હતી. 9 દિવસ થયા પછી પણ પોલીસની પાસે જવાબો નહોતા, પણ એ સીસીટીવી હતા અને જેમાં આરોપ કરાયો, પરિવારના લોકોએ પણ આરોપ કર્યો, જે વિક્ટિમ હતો, જે અકસ્માતમાં જે વ્યક્તિ ઘાયલ થયો અને પછી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ પડ્યો છે, એ છોકરાના પરિવારના લોકો, પરાગ એનું નામ, પરાગના મિત્રો અને પરિવારજનોએ આરોપ લગાવ્યો કે ડ્રાઈવરની અદલાબદલી કરી દેવામાં આવી છે. અદલાબદલી થઈ જાય માણસોની, ડ્રાઈવરની અદલાબદલી થઈ જાય, એના વિડીયોઝ કથિત રીતે સામે આવે અને પોલીસ પર પ્રશ્ન થાય ને પછી પોલીસ કહે કે તમારી પાસે બીજા કોઈ તથ્યો હોય તો અમને આપો અને અમે દિશામાં તપાસ કરીશું. 9 દિવસ પછી એક છોકરો કે જે ટેકનિકલી મેડિકલની ભાષામાં એક ખાટલા પર છે, એનું શરીર સામે દેખાઈ રહ્યું છે, મશીનમાં જોઈએ તો એનું હૃદય ધકધક થઈ રહ્યું છે, બધું જ ચાલી રહ્યું છે, પણ હી ઇઝ નોટ ધેર, એ છે જ નહીં ત્યાં. એને બ્રેઇન ડેડ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. પરિવારના લોકો હજી તો એ વાસ્તવિકતાને સ્વીકારીને પચાવી શકે એ પહેલાં એ શું જોઈ રહ્યા છે? તો કે જેણે અકસ્માત કર્યો એને મળવાની સજાની વાત તો બહુ દૂર જવા દો, પોલીસની પાસે તો બહુ પાયાના પ્રશ્નોના જવાબ નથી. ઘટના 21મી માર્ચની હતી. આરોપ લાગ્યા છે કે ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો છોકરો એ ગાડી સંભવતઃ ચલાવતો હોઈ શકે. રાજેશ દવે એક યુનિવર્સિટીમાં કામ કરે છે, એમના પણ દીકરાના એની સાથેના સંબંધોનો ઉલ્લેખ અથવા એ બંને ઘટનાઓ જોડાયેલી હોય એ સામે આવ્યું. પહેલાં પ્રવીણસિંહ નામના વ્યક્તિનું, પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિનું નામ ત્યાં આવ્યું હતું સામે. જો કે પરિવારના લોકોએ સામે આવીને કહ્યું કે એટલા ઉંમરવાળા ડ્રાઈવરનું નામ એની અંદર લખાવ્યું છે. પુણેમાં એક અકસ્માત થયો હતો થોડા સમય પહેલાં, ત્યાં આ જ થયું હતું. ત્યાં તો લેબોરેટરીમાં જઈને બ્લડ સેમ્પલ બદલવાની કોશિશ થઈ હતી. ત્યાં ડ્રાઈવરને આગળ કરી દીધો હતો પૈસા આપીને કે તું એવું કહી દેજે કે હું ગાડી ચલાવતો હતો. નાના માણસો સજા કાપવા જ પેદા થયા હોય છે. એમને જે 40-50 લાખ ઘણા કિસ્સાઓમાં ઓફર થતા હોય છે તો બિચારા આખી જિંદગી જીવીને મરી જાય, કેમ કે એ તો જીવે પરિવાર માટે. એ આખી જિંદગી થાકી જાય તો એ 50 લાખ તો જોઈ જ નથી શકવાના ક્યારેય એક સાથે, અને એટલે વિચારે છે કે ભલે હું આખી જિંદગી જેલમાં સડીશ પણ મારા પરિવારને કશુંક મળશે, એવું માનીને એ બીજાનો ક્રાઇમ, બીજાના ગુના પોતાના માથા પર લઈ લેતા હોય છે. અને આવું ખાલી ફિલ્મોમાં નથી થતું, આવું ખાલી પુણેમાં નથી થતું, આવું ખાલી દિલ્હીમાં નથી થતું, આવું ગુજરાતમાં એ થાય છે. અને આવું ત્યારે જ થઈ શકે જ્યારે પોલીસ નિષ્ક્રિય રહે અથવા પોલીસ એમાં મદદ કરે. કોઈનો ગુનો તમે બીજાના માથા પર નાખી દો ત્યારે સરળતાથી એક માણસ ફસાઈ જાય ને એક માણસ છટકી જાય, પણ એ બીજા ગુનાને તમે આમંત્રણ આપી રહ્યા છો. સજા શું કામ હોય છે? કોઈ પણ માણસને જેલ શું કામ મોકલવામાં આવે છે? આખી જિંદગી કોઈ જેલમાં નથી રહેતું. દરેક માણસો કોઈ પણ અપરાધમાં ગયા હોય ક્યારેય ને ક્યારેય તો બહાર આવવાના છે. એમને એ જેલ અથવા એ પ્રક્રિયા એટલા માટે શરૂ કરાય છે કે જેથી એમને સમજાય કે એમણે એ પ્રકારના ગુનાનું પુનરાવર્તન નથી કરવાનું. પણ આપણે ત્યાં એક તો આરોપીને તરત જ આપણે અપરાધી માની લઈએ છીએ અને એ અપરાધી એટલે એની જિંદગી પૂરી થઈ ગઈ એવું માની લઈએ છીએ. આ બંને વચ્ચેની પણ અવસ્થાઓ હોય છે. કાનૂન વ્યવસ્થાની સાચી સમજણ આપણા સુધી પહોંચે ને આપણા સુધી ત્યારે પહોંચશે જ્યારે પહેલાં પોલીસ સુધી પહોંચશે. એ પ્રતિક્રિયાઓ સાંભળીએ જે ત્યાં સામે આવી છે. ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે, ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે. અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે, તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. 22 એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ મથક. એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આ સાચું નથી વાત કરવામાં. એમણે આક્ષેપ કર્યો. તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે,
પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. ફૂટેજ પોલીસ પાસે છે. પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ 22 તારીખે આવી ગયા છે તો પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે. જ્યારે ડ્રાઇવિંગ કરતો કોણ છે? તો બાળક જ છે. જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે. કાર ઊભી છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે. આ બધું સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે. આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે. નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એકદમ સંક્ષિપ્તમાં વાત, 13મા દિવસે પણ સતત ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓના આંદોલનની શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે સરકાર આંદોલનમાં ફાંટા પડાવવામાં સફળ રહી છે. આંદોલનમાં જ્યારે કોઈ એક ચહેરો કે એક નેતા ન હોય ત્યારે એ આંદોલન સતત કેટલો લાંબો સમય ચાલી શકશે એ પ્રશ્ન થતો હોય છે. દરેક વ્યક્તિઓ જે આંદોલનમાં જોડાયા છે એ પોતાની એક માંગ સાથે જોડાયેલા છે, પણ એમની રાજકીય વિચારસરણી, એમની અપેક્ષાઓ, એમની મહત્વાકાંક્ષાઓ અને એમની જરૂરિયાતો બહુ અલગ અલગ હોય છે. અને એ અલગ અલગ જરૂરિયાતવાળા માણસો કોઈકની ક્ષમતા બહુ જ લાંબુ લડી લેવાની હોય, કોઈકનું ટૂંકા ગાળામાં કોમ્પ્રોમાઇઝ પણ કરવાની હોય. સરકારો જેની જેટલી આવડત એ પ્રમાણે સરકાર આંદોલનમાં ફાંટા પડાવે. એટલે દુનિયાની કોઈ પણ સરકાર જ્યારે એવું આંદોલન થાય જેની સાથે સહમત ન હોય અથવા જ્યારે એ માંગણી ન સ્વીકારવા માંગતા હોય ત્યારે એમનો પહેલો પ્રયત્ન રહે કે આંદોલનમાં ફાંટા પડાવે. રાત્રે જે તસવીર સામે આવી એમાં એવું લાગ્યું કે આંદોલનમાં ફાંટા પડ્યા છે, પરંતુ સવારે પણ અમુક કર્મચારીઓ તો યથાવત હતા. પાટણમાંથી પણ છેલ્લે 200 કરતાં વધારે લોકોને છૂટા કરવામાં આવ્યા. એટલે ટોટલ આંકડો એ છે કે જે કર્મચારીઓ હડતાળ પર છે અને પોતાના કામ પર નથી જઈ રહ્યા એવા 2200 કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. સરકારે બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે. મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી ગયું છે. એમણે કહ્યું કે સંવાદ માત્ર તો થશે જો તમે પહેલાં કામ પર પાછા જાઓ છો, અને કામ પર પાછા નથી જતા તો અમે તમારી સાથે વાત જ નહીં કરીએ. હવે કોની જીદ કેટલી લાંબી ચાલે છે એના પર નજર રહેશે. જ્યારે એ લોકોને ફરી એકવાર સંઘર્ષ થયો પોલીસ સાથે લઈ જવામાં આવ્યા. શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. તમે જોઈ શકો છો કે જ્યારે અમને પોતાના આરોપનામા પર નાખી દીધા છે, સર્વિસ બ્રેક તૂટની પણ અમને સૂચના આપી છે, અમારા છૂટા થવાના આદેશ પણ થઈ ચૂક્યા છે. જ્યારે અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યારે કોરોનાની જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે જો અમે આરોગ્યના કર્મચારીએ રજા મૂકી હોત તો તમારી ગુજરાતની જનતાનું શું થાત એ તમારે વિચારવાની જરૂર હતી. હા, ચાલુ રહેશે જ્યાં લગી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી આરોગ્યનો એક એક કર્મચારી જો શહીદ થવું પડે, મરી જવું પડે તો આ આરોગ્યનો કર્મચારી મરી જવા પણ તૈયાર છે, પણ હવે નથી ચૂકવાનું. અને હવે વાત કરીએ દુનિયાના એક એવા હિસ્સાની કે જ્યાં જે ગણતરી થઈ એ પ્રમાણે 1000 કરતાં વધારે માણસોના મૃત્યુ થઈ ગયા છે. હજારો માણસો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને છતાંય હજુ અનેક માણસો એવા છે કે જે માત્ર મિસિંગ છે. એ છે કે નહીં એનો કોઈ જવાબ નથી. એ મોટા ભાગે નથી. જેમના સ્વજનો ખોવાયેલા છે એમને પણ એ અંદરના એક ખૂણામાં એમને ખબર છે એ વાત કે એમના ખોવાયેલા સ્વજનો કોઈક કાટમાળની નીચે ધરબાયેલા હશે, પણ છતાંય એ જ્યાં સુધી એના શવને ભલે એક વિક્ષત હોય પણ તોય એને જોશે નહીં ત્યાં સુધી એ વાત માની નથી શકવાના. અને એટલે જ હવે ભૂકંપ પછી મ્યાનમાર અને બેંકોક સહિતના આજુબાજુના વિસ્તારોમાં, દેશોમાં આ પરિસ્થિતિ સામાન્ય થતાં લાંબો સમય લાગવાનો છે. સેન્ટ્રલ મ્યાનમારના એક શહેરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ સામે આવ્યું છે. આ એ જ રિક્ટર સ્કેલ પર એટલી જ તીવ્રતાનો ભૂકંપ છે જે 2001માં કચ્છમાં જોવા મળ્યો હતો. 7.7ની તીવ્રતા સાથે આ ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે આખી દુનિયા હચમચી ગઈ. 2001માં કચ્છમાં જ્યારે થયું હતું ત્યારે પણ દરેક લોકો આઘાતમાં હતા કે
આટલી ક્રૂરતા આપણને કુદરતની જોવા મળી શકે, કુદરત કોપે ત્યારે શું થાય એ દ્રશ્યો આપણી સામે હતા. અત્યારે આખી દુનિયામાંથી આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. ટેક્સાસમાં ફ્લડ આવ્યું છે, ખૂબ વધારે વરસાદ થઈ રહ્યો છે. તો મ્યાનમાર અને બેંકોકમાંથી જે તસવીરો આવી છે તો અતિશય પીડાવાળી છે. ભારતે પોતાના તરફથી પ્રયાસ શરૂ કરી દીધો છે. ભારતે મદદ મોકલવાની પણ શરૂઆત કરી છે અને મદદ મોકલતાની સાથે જ એ ટર્નમાં હેલિકોપ્ટર એક પછી એક ત્યાં ઉતરી રહ્યા છે, વિમાન જઈ રહ્યા છે. પોતાના તરફથી માણસો પણ રેસ્ક્યુની કામગીરી માટે ભારત મોકલી રહ્યું છે. દુનિયાના કોઈ પણ હિસ્સામાં જ્યારે આ પ્રકારની આફત આવે ત્યારે મોટાભાગના સમુદાયો એક થઈને એ આફત સામે લડવાનો પ્રયત્ન કરતા હોય છે. ભૂકંપને સમજવા માટે તમારે પહેલાં પૃથ્વીને સમજવી પડે, પૃથ્વીના હિસ્સાઓને સમજવા પડે. પૃથ્વી મોટાભાગે 4 હિસ્સામાં વહેંચાયેલી છે: ઇનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ. સૌથી ઉપરનો હિસ્સો છે એ ક્રસ્ટ છે, જેને આપણે સપાટી અથવા પૃથ્વીની સ્કીન, આપણે એને ચામડી પણ કહી શકીએ. પણ એ ક્રસ્ટ ખાસી વધારે હોય છે ને એની નીચેનો મેન્ટલનો એક ઉપરનો હિસ્સો, ત્યાં આવેલી હોય છે ટેક્ટોનિક પ્લેટ્સ. આ ટેક્ટોનિક પ્લેટ્સ એટલે આપણે એને ઘણા બધા લોકો એને પઝલ પોઈન્ટની જેમ પણ ઓળખતા હોય છે. એ સતત ફરતા રહે છે, એ સતત મૂવ થાય છે. એ બહુ ધીરે ધીરે મૂવ થાય છે એટલે આપણને ખબર નથી પડતી કે પૃથ્વી ખસી રહી છે. પણ તમે જ્યારે વર્ષો પછી, એટલે ગુજરાતમાં જેમ હમણાં આંકડો સામે આવ્યો હતો કે ગુજરાતમાં હવે ખાલી 1600 કિલોમીટરનો દરિયા કિનારો નથી, ખૂબ વધી ગયો છે. તો માત્ર દરિયો આગળ નથી વધી રહ્યો, આખી દુનિયામાં આ થઈ રહ્યું છે. આખી દુનિયામાં ટેક્ટોનિક પ્લેટના સતત ખસવાની પ્રક્રિયા એ અવિરત ચાલુ હોય છે. ઇનર કોર સુધી તો માણસ પહોંચી જ નથી શક્યો. એટલે આપણે જેટલા ઉપર ગયા એટલા નીચે ઊંડાણમાં જઈ નથી શક્યા. એટલું જબરદસ્ત બળ અને એટલી તાકાત પૃથ્વીમાં છે. માણસ હજી સુધી પૃથ્વીને નથી સમજી શક્યો. એ અંતરિક્ષને સમજ્યો, એ બીજા ગ્રહોની સપાટીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ મંગળની માટી લાવીને શોધ કરી શકે છે, પણ એ પૃથ્વીના ઇનર કોરમાં શું છે એના પર સંશોધન હજી નથી કરી શક્યો. દરિયાના એકદમ ઊંડાણમાં, દરિયો પાર કરીને પણ છેક નીચે જઈએ તો ત્યાં શું છે એ દબાણ માણસ હજી પણ સહન કરી શકે એ પ્રકારની ટેકનોલોજી આપણી પાસે નથી. ટેકનોલોજી આપણી પાસે એ પણ નથી કે આપણે ભૂકંપ પ્રેડિક્ટ નથી કરી શકતા. વાવાઝોડું આવવાનું હોય તો આપણને એડવાન્સમાં ખબર પડે છે. ચક્રવાત આવે, તોફાન આવે તો એને સમજવાની અને એના વિશે આગાહી કરવાની માણસે કળા અને વિજ્ઞાન બંને વિકસાવ્યા છે. ભૂકંપ માટે કળાએ નથી ને વિજ્ઞાન પણ નથી. એવા તર્ક છે કે આ પ્રાણીને પહેલાં ખબર પડે છે આ છે, પરંતુ છતાંય આપણે જેના પર આધાર રાખી શકીએ અને આપણને ખબર પડે કે ભૂકંપ આવવાનો છે એ પ્રકારની પરિસ્થિતિ નથી. તસવીરો જે સામે આવી છે અતિશય વિચલિત કરે એવી છે. ખૂબ મોટા સ્કાયક્રેપર, આકાશને આંબતી ઇમારતો હોય અને પછી એ ગગનચુંબી ઇમારતો અચાનક નીચે પડી જાય અને તહેસ નહેસ થઈ જાય ત્યારે માણસની સમૃદ્ધિ, માણસનો વૈભવ, માણસનો વિલાસ એ કેટલો ક્ષણભંગુર છે એ આપણને ત્યાંથી દેખાય. પૃથ્વીની સાથે અથવા આજે પણ થઈ રહ્યું છે એમાં પણ અગેન એ છે કે ટેક્ટોનિક પ્લેટ જ્યારે હટવાનો પ્રયત્ન કરતી હોય એની સપાટી એ એટલી સરળ લીસી નથી હોતી, એ ખરબચડી હોય. એટલે એ સપાટી જો ક્યાંક ફસાઈ જાય અને એ વખતે એ સતત બળ આપે છે ખસવા માટે, એ જ્યારે છૂટું પડે છે અને એ છૂટું પડે ત્યારે જે સિસ્મિક વેવ પેદા થાય છે, તળાવના પાણીમાં પથ્થરો નાખો ને કેવી રીતે વમળ પેદા થાય કે તરંગો પેદા થાય, ભૂકંપમાં પણ એવું થાય છે. અને એવું થાય છે ત્યારે પૃથ્વી ડોલી ઉઠે છે અને પછી પૃથ્વી પર જે પણ માણસે ખૂબ મહેનતથી, વર્ષોની મહેનતથી, સદીઓના પુરુષાર્થથી, પેઢીઓના પ્રયત્નથી જે ઊભું થયું હોય છે એ આંખ સામે ધૂળ થઈ જાય છે. પણ આ માણસ જાત છે એ કુદરતની સામે સતત સંઘર્ષ કરતી આવી છે, પણ છતાંય એણે હાર નથી મારી. કુદરતે એને ખૂબ લપડાકો મારી અને છતાંય એ પાછા ઊભા થઈ શકે છે. કચ્છ એ ઉદાહરણ રહ્યું છે. 2001 પછી કચ્છ જે ઝડપે બદલાયું અને જે ઝડપે વિકાસની સ્પર્ધામાં આગળ ગયું એ તો કચ્છવાસીઓ જાણે છે કે 2001 પહેલાંનું કચ્છ અને અત્યારનું કચ્છ એમાં કેટલો આસમાન જમીનનો ફરક છે. મુંબઈ છોડીને કચ્છ આવી રહ્યા છે માણસો. મુંબઈની જેમ કચ્છમાં જમીનોના ભાવ ઊંચકાયા છે. કચ્છમાં વેપાર આવ્યો છે. કચ્છ એ ગુજરાતમાં જીડીપીમાં ખૂબ વધારે યોગદાન કરતું રાજ્ય બન્યું છે. સૌથી મોટો બિઝનેસ ત્યાં છે, પોર્ટ ત્યાં છે, ટુરિઝમ ત્યાં છે, આર્ટ ત્યાં છે, કલ્ચર ત્યાં છે. અને એટલે જ એક સમયે જેને કુદરતે ખતમ કરી દીધું હતું એ આખું નગર, એ આખી સભ્યતા અડીખમ ઊભી છે. અને એટલે એ બતાવે છે કે એ આશા આપણી ફરી એકવાર વધારે છે કે મ્યાનમાર કે બેંકોક પણ ફરી એકવાર પોતાના એ જ વૈભવની સાથે ફરી એકવાર ઊભા થવાના છે, ફરી એકવાર આંખોમાં આંખો મિલાવવાના છે. કુદરત કદાચ જો બોલી શકતી હોત તો એટલું કહેતી કે તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને માઇનિંગ અસર કરી રહ્યું છે પૃથ્વી પર બદલાતી પરિસ્થિતિને. સિસ્મિક વેવ છે એને માપવાનું હવે હજી આપણી પાસે એટલી કોઈ માપવાની વ્યવસ્થા છે અને આગાહી કરવાની આપણી પાસે વ્યવસ્થા નથી. અને એટલે જ આ વ્યવસ્થાઓ જ્યાં સુધી નથી વિકસતી ત્યાં સુધી આપણને ક્યારેય ખબર નથી પડી શકવાની કે શું થવાનું છે. પણ એ માઇનિંગ જ્યારે થાય છે કે પછી દરિયાની સપાટી વધે છે અને ગ્લેશિયર સતત પીગળતા જાય છે, આ બધું જ વધતી ઓછી માત્રામાં અસર કરે છે.
અને એ બધી અસરો ભેગી થાય ત્યારે એક ભૂકંપ આવે છે. માણસ એને સરળતાથી સ્વીકારી નથી શકતો. દુનિયાની મહાસત્તાઓ એ વાતને નથી સ્વીકારતી. એ સ્વીકારે કે ન સ્વીકારે, એ એવું માને કે કુદરતી કોપથી એ બચી જશે ને એમને કશું જ નથી થવાનું, તો એ વાત સાવ ખોટી છે. એ તો અમેરિકાની સરકારને કે ડોનાલ્ડ ટ્રમ્પને ખબર છે કે અહીંયા અમારી સરહદ પૂરી થાય છે. એમને એવું લાગે છે કે એ ગ્રીનલેન્ડ ખરીદી લેવાના છે. એમને એવું લાગે છે કે મેક્સિકોનું નામ આપણે અમેરિકા કરી દીધું. કુદરતને તો ખબર જ નથી કે અમેરિકા નામના કોઈ દેશનું અસ્તિત્વ છે, અને એને ખબર પણ નથી કે અમેરિકા કોઈ વિશ્વ સત્તા છે, મહાસત્તા છે. એના માટે તો એ પૃથ્વી છે, એ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા એ થાય છે જે પ્રતિક્રિયા રૂપે આવે છે. માણસ જે કરે એની પ્રતિક્રિયાઓ મોટા ભાગે હોય છે. બાકી કુદરતી પ્રક્રિયાઓ અને સિદ્ધાંતો એ તો વર્ષોથી માણસના અસ્તિત્વ પહેલાંથી થતા આવ્યા છે. પૃથ્વીનું અસ્તિત્વ પણ તો આ રીતે પ્રલયથી પેદા થવાનું છે. અને એટલે જ એ તસવીરો જોઈએ જે પ્રલયની અને વિનાશની તસવીરો છે, એ આશા સાથે કે ફરી એકવાર મ્યાનમાર પણ બેઠું થશે. અને છેલ્લે વાત કરીએ સોશિયલ મીડિયાના એક એવા ટ્રેન્ડની જેને કહેવાય છે ગિબલી ટ્રેન્ડ. દરેક લોકો પોતાની સરસ મજાની સુંદર મજાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. ટ્વિટર તો ઉભરાઈ રહ્યું છે અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, ખૂબ સશક્ત દેશના નેતાઓ, વ્હાઇટ હાઉસ પોતે પણ એક સ્ટુડિયો ગિબલીના ફોટોઝ પોસ્ટ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ શું છે? આ ગિબલી ટ્રેન્ડ શું છે? સ્ટુડિયો ગિબલી એ મૂળ રૂપે એક જાપાનીઝ સ્ટુડિયો છે જે હાયાઓ મિયાઝાકી, તોશિયા સુઝુકી અને એમના એક સાથી દ્વારા શરૂ કરવામાં આવ્યો. અને એ ખૂબ સોફ્ટ અને એક્સપ્રેસિવ કેરેક્ટર્સ બનાવે. હેન્ડ ડ્રોઈંગથી એને તૈયાર કરવામાં આવ્યું. એમણે ખૂબ વર્ષોથી એ સ્ટુડિયો, એના કેરેક્ટર્સ અને પછી એના આધાર પર એક ફિલ્મ અને બાકીના પ્રોડક્શન્સ તૈયાર કર્યા. ગિબલી એમના સ્ટુડિયોનું નામ છે. એમણે ખૂબ મહેનતથી તૈયાર કર્યું અને પછી આવે છે OpenAI. ચેટ જીપીટી એને ઓફર કર્યું કે તમે તમારો ફોટો મૂકો અને પછી અમે એને સ્ટુડિયો ગિબલીની થીમમાં તમારો ફોટો એ જ પ્રકારનો બનાવીને તમને આપી દઈશું. હવે સંઘર્ષ ચાલી રહ્યો છે સ્ટુડિયોના નિર્માતાઓ અને OpenAI વચ્ચે કોપીરાઇટને લઈને. એ સવાલ પણ થઈ રહ્યો છે કે શું OpenAI આ કરી શકે? OpenAI એ શરૂઆતમાં એના CEO સેમ અલ્ટમેને કહ્યું એ રીતે, એ શરૂઆતમાં તો એ લોકો ફ્રીમાં જ આપતા હતા, પણ એના પછી એમને ખબર પડી કે ભાઈ અમારા પ્રોસેસર તો ને GPU ને બાકીના બધા હાંફી જાય છે, કેમ કે ખૂબ બધા લોકો એક સાથે આખી દુનિયામાં, આપણે ત્યાં એવું છે માત્ર ભારત નહીં, આખી દુનિયામાં ઘેટા ચાલશે. એક માણસે કર્યું એટલે બાજુવાળા માણસને લાગે જ કે આપણે ફોમો, આપણે રહી જઈશું અને આપણે રહી જઈશું અને દર થોડા દિવસે બહુ ઝડપથી ટ્રેન્ડ બદલાય છે. તો ગિબલી એ ટ્રેન્ડ છે, આખી દુનિયા કરી રહી છે, તો મારે પણ એક ટ્રાય કરવું જોઈએ. અને હું આ નહીં કરું તો હું રહી જઈશ. હું આ રહી જઈશ વાળી વાત વ્હાઇટ હાઉસને પણ ફીલ થઈ, હું રહી જઈશ એવી વાત ભારતમાં પણ રાજનેતાઓને ફીલ થઈ, અભિનેતાઓને થઈ, અને પછી બધા લોકોએ ફોટોસ ફટાફટ બનાવવા માંડ્યા. OpenAI એ પછી એને પૈસાવાળું કરી નાખ્યું. તમે ચેટ જીપીટી ખરીદ્યું છે, તમે ચેટ જીપીટીને પૈસા આપ્યા છે, તો એ તમને પ્રોસેસ કરીને ફોટો આપી દેશે. એ ફ્રી નથી. જો ચેટ જીપીટીને પૈસા મળી રહ્યા છે તો સ્ટુડિયોના કોપીરાઇટનો જે સવાલ છે એને તમે ઇગ્નોર નહીં કરી શકો. સ્ટુડિયો અને એના સર્જકોનું કહેવું છે, એના સર્જકો તો પહેલેથી જ એઆઈનું આર્ટમાં આવવું એ વાત સાથે અસહમત રહ્યા છે. એમનું કહેવું છે કે આર્ટ એ એક્સપ્રેશન છે અને એક્સપ્રેશનને મારી દેવાય છે જ્યારે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માણસો કહે છે કે આપણે એને સીમિત ક્યાં સુધી રાખીશું, આખી દુનિયા સુધી પહોંચાડો. પણ શું આર્ટ ખરેખર દુનિયાના દરેક લોકો માટે સમાન રીતે છે? કેમ કે આર્ટ એક ખૂબ પર્સનલ એક્સપ્રેશન છે અને એ જ્યારે ખૂબ અંગત અભિવ્યક્તિ છે ત્યારે એ દરેક વ્યક્તિની ખૂબ અલગ અલગ હોય.
દરેક વ્યક્તિની એની સમજ અલગ અલગ હોય, એની સમજણ, એની લાગણી પણ એની સાથેની અલગ અલગ હોય. હવે આ AI અને સ્ટુડિયોના કોપીરાઇટમાં શું થાય છે આગળના સમયમાં એ તો ખબર નથી. ખૂબ હેવી લોબિંગ ચાલી રહ્યું છે વ્હાઇટ હાઉસમાં કોપીરાઇટ ફ્રી કરવા માટે AIને, જેથી આખી દુનિયા વાપરી શકે, જે રીતે આપણે ગૂગલ પરથી કંઈ પણ લઈ રહ્યા છીએ. બાકીની પણ બહુ બધી એવી જગ્યાઓ વર્લ્ડ વાઇડ વેબ પરથી આપણે કંઈ પણ ઉઠાવી શકીએ છીએ અને લોકો કંઈ પણ ઉઠાવીને કંઈ પણ મૂકી રહ્યા છે. ઓરિજિનલ કોન્ટેન્ટ એમ પણ ઓછું આવી રહ્યું છે. એવા સમયમાં AIની ગિબલી સાથેની સ્પર્ધામાં શું થશે એ ખબર નથી. નજર કરીએ મહત્વની તસવીરો પર, જેના કારણે ગિબલી વધારે ને વધારે ચર્ચામાં આવ્યું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, આજુબાજુવાળા માણસોને પણ રોકવાની શરૂઆત કરીએ. નમસ્કાર.